أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 222માં ઇરશાદ ફરમાવે છે કે મહાન માણસ યાની કરીમ ઇન્સાન લોકોના કામોને જોઈને પણ અજાણ્યો બની જાય છે. આ હદીસમાં ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે કોઈ મહાન ઇન્સાન બીજાના કોઈ નાપસંદ વસ્તુ જુએ છે તો તે જોઈને પણ અજાણ્યો બની જાય છે, જેથી તે માણસની ઇજ્જત અને આબરૂ ચાલી ન જાય. ઇસ્લામમાં બીજાની ઇજ્જત બચાવવા માટે ઘણો ભાર દેવામાં આવ્યો છે અને તે માટે જ ગીબતને હરામ કરવામાં આવી છે. ઇમામ અલી અલૈહિસ્સલામ માલિકે અશ્તરને જ્યારે લેટર લખે છે તો તેમાં આપ ફરમાવે છે, બધા સાથે નરમીથી પેશ આવવું, ચાહે તે તમારાથી નજદીક હોય કે દૂર હોય, અને લોકોની ભૂલોને નજર અંદાજ કરો, કેમ કે ઘણા લોકોમાં કંઈક ને કંઈક ભૂલ હોય છે અને તેઓની ભૂલોને છુપાવીને રાખો. અલ્લાહનો એક ગુણ છે સત્તારુલ ઓયુબ, એટલે લોકોની ભૂલોને છુપાવનાર. અલ્લાહ પણ ચાહે છે કે તેના બંદાઓ પણ એકબીજાની ભૂલોને છુપાવે. હઝરત ઇમામ મુસે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે એક આદમી આવે છે અને કહે છે, અહીં મારા ઇમામ, મારી જાન તમારી ઉપર ફિદા કરું. એક મોમિન ભાઈ એ એક ખરાબ કામ કર્યું છે જે તમે પસંદ નથી કરતા, અને તેના આ કાર્યને 50 લોકો કરતાં પણ વધારે બયાન કરી રહ્યા છે. ત્યારે ઇમામ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે આ વાતોમાં તમે તમારા કાન અને આંખોને બંધ કરી દો અને આવી વાતો ઉપર યકીન પણ ન રાખો, ભલે પછી 50 લોકો કસમ ખાય અને ગવાહી આપે કે આ માણસ આ બુરાઈ કરી છે, અને તે ના પાડે તો તે ભાઈની વાત માનો. ક્યારે પણ કોઈની બુરાઈને જાહેર ન કરો જેના થકી તેની ઇજ્જત ખતમ થઈ જતી હોય અને તે બુરાઈ લોકોમાં ફેલાઈ જાય. જે માણસ કોઈની બુરાઈઓ ફેલાવશે તો આ આયતનો હકદાર બનશે. સૂરે નૂર આયત નંબર 19માં ખુદાવંદે મુતાલ ઇરશાદ ફરમાવે છે, જે કોઈ ચાહે કે મોમિનોની વચમાં બુરાઈ ફેલાય તો તેને દુનિયા અને આખિરતમાં ખતરનાક અઝાબ આપવામાં આવશે, અને બેશક અલ્લાહ બધી જ વસ્તુ જાણે છે અને તમો કંઈ નથી જાણતા. બિહારુલ અનવાર ભાગ 72 પેજ 214માં અમુક લોકો શૈતાનના વસવસામાં આવી ગુનાહ કરી લે છે ને લોકોને ખબર પણ પડી જાય છે. હવે લોકો તેના ગુનાહોને યાદ રાખી લે છે, જ્યારે કે ગુનાહની સજા આપવી અલ્લાહનું કામ જ છે, પણ લોકો તેને બદનામ કરતા ફરે છે, જ્યારે કે આપણને ખબર નથી હોતી કે તે ઇન્સાન કદાચ અલ્લાહ પાસે માફી માગી લીધી હોય અને આપણને તેની માફીની પણ ખબર ન હોય, અને આપણે તે બુરાઈને યાદ કરીને તેને બુરું ભલું કહેતા રહીએ, તો પછી ખરાબ કોણ, તે ઇન્સાન કે જે બુરાઈ ફેલાવે છે તે. એટલે કહેવામાં આવ્યું છે કે કોઈની બુરાઈને ફેલાવી નહીં, તેને ઢાંકો. શું ખબર નથી તે ઇન્સાને અલ્લાહ પાસે માફી માંગી લીધી હશે તો કદાચ? તો લોકોનું જાહિર તરફ નજર કરો, તેમના અંદર શું છે તેની તરફ ધ્યાન ન આપો. જે બીજાની જિંદગીમાં દખલગીરી કરશે તો લોકો તેની જિંદગીમાં પણ દખલગીરી કરશે. એટલે કોશિશ કરીએ કે બીજાના એબો અને ભૂલોને છુપાવીએ, જેથી ખુદા પણ આપણી ભૂલોને છુપાવે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.